આ પ્રશ્ન બહુ મહત્વનો. અને એનાથી મહત્વનો પ્રશ્ન કે આવક શરૂ કરવાનું કેમ જરૂરી બન્યું? તો કારણ એટલું થયું કે કચ્છ બાજુ દેરાસરો ઘણા બધા, રાધનપુરમાં દેરાસરો ઘણા બધા, પાટણ અને ખંભાત ત્યાં પણ જિનાલયો બહુ બધા હતા, પરંતુ ત્યાં આગળની અર્થવ્યવસ્થા બહુ મજબૂત હતી. પાટણ ગુજરાતનું કેન્દ્ર કહેવાય, ખંભાત બંદર, એટલે ખંભાત સાથે પણ વ્યાપાર ઘણો, પાટણમાંય ઘણો, બરાબર. જ્યારે રાધનપુર અને કચ્છમાં એવા ઊંડા વેપાર ધંધા નહીં કે જેને તમે એમ કહી શકો કે મબલક પૈસા આવતા હોય. એટલે કચ્છના જિનાલયો, રાધનપુરના જિનાલયો અને સંઘો બંનેને વહીવટી દૃષ્ટિએ ઘણી સમસ્યા હતી. પરિણામે આવ્યું કે સંઘોએ આ રીતે સ્વપ્નની આવક કરવાની ચાલુ કરી. હવે સંઘે આવક ચાલુ કરી હતી. શાસ્ત્રમાં તો ક્યાંય સ્વપ્ન લખ્યા નથી, શાસ્ત્રમાં તો એની ક્યાંય વાત પણ નથી. એટલે સંઘોએ પોતપોતાની રીતેની વ્યવસ્થા કરી. જેમ કે કચ્છના એક ગામમાં એવું લખેલું મળે છે કે આ સ્વપ્ન ઉતરે તે વર્ષે જે ખાતામાં જરૂર હોય તે ખાતામાં રકમ લઈ જવી, બરાબર, આવું લેખિત મળે છે. હવે આ સંઘે કેવું કર્યું કે જે વર્ષે દેવદ્રવ્યની જરૂર હશે તો દેવદ્રવ્યમાં જશે, જે વર્ષે સંઘ દ્રવ્યમાં જરૂર હશે એમાં જતું રહેશે, બરાબર. આ વ્યવસ્થા રાધનપુરના સંઘમાં એ નક્કી નહોતું થતું કે કઈ રીતે શું કરવું. તો રાધનપુરના સંઘમાં હું ન ભૂલતો હોઉં તો લગભગ વિક્રમ સંવત 1943 આત્મારામજી મહારાજ પધાર્યા. અને રાધનપુરના સંઘમાં આ પ્રશ્નમાં સાલમાં ફરક હોઈ શકે છે. 3 આંકડા એકદમ સાચા છે, 194. એ પછી 3 છે કે 3 પછીનો કોઈ આંકડો છે ખબર નથી. તો એ જ્યારે સ્વપ્ન રાધનપુર સંઘમાં આત્મારામજી મહારાજ પધાર્યા, આત્મારામજી મહારાજ એ વખતે એ સંઘના, એ આપણા સામણ સંઘના સર્વોપરી હતા. આત્મારામજી મહારાજ પધાર્યા ત્યારે સંઘે એમની આગળ નિવેદન કર્યું, રાધનપુરના સંઘે, કે આ આવક અમારે શેમાં લઈ જવી અને શું વ્યવસ્થા કરવી, કેવી રીતે. સંઘે પોતાની પરિસ્થિતિ વર્ણવી. તો આત્મારામજી મહારાજની નિશ્રામાં રાધનપુરના સંઘમાં ઠરાવ થયો કે આ રકમ આપણે શ્રી સંઘના વહીવટી કાર્યોમાં વાપરીશું, બરાબર. આ જે ઠરાવ છે સ્વયં આત્મારામજી મહારાજની નિશ્રામાં થયેલો ઠરાવ, એ ઠરાવ એક કરતાં વધારે જગ્યાએ છપાયેલો પણ છે. આ ઠરાવની પાછળથી નકલો પણ થઈ છે, એ નકલના ફોટો પણ છપાયેલા છે, બરાબર. આનો મતલબ એટલો તો સમજવાનો કે આત્મારામજી મહારાજ એમને જો એવું થતું હોય કે આત્મારામજી મહારાજ એટલે અત્યારે પ્રેમસુરી સમુદાય, વલ્લભસુરી મહારાજ, 2 તિથિ બધા જ આવી ગયા, એ બધાના ગુરુ છે, બરાબર. આત્મારામજી મહારાજ એટલે લબ્ધિસુરી સમુદાય પણ આવી ગયો, બધા જ આવી ગયા. એ આત્મારામજી મહારાજને એવું લાગતું હોય કે સ્વપ્ન દ્રવ્યને દેવદ્રવ્ય સિવાય કોઈ પણ ખાતામાં લઈ જઈએ તો પાપ છે, તો આત્મારામજી મહારાજે આવો ઠરાવ પોતાની નિશ્રામાં કોઈ કાળે થવા દીધો હોત નહીં. આ નક્કી વસ્તુ છે, બરાબર. તમે આત્મારામજી મહારાજને ભીરુતા નહોતી, દુર્ગતિનો ડર નહોતો, શાસ્ત્રોની સમજણ નહોતી, આવું એક પણ વસ્તુ આત્મારામજી મહારાજ માટે તો તમે બોલી ન જ શકો, એ નક્કી વસ્તુ છે, બરાબર. એ પછી પણ આ પ્રવૃત્તિનું આલંબન લઈ અને કેટલાય સંઘોએ એને સાધારણ ખાતાની જ આવક તરીકે ઊભી રાખી હતી, સ્વપ્નની આવકની. છે ક્યાં સુધી 90ના દાયકાના સંઘો વખતે પણ એવા શિલાલેખો, એવા ઠરાવો મળે છે કે રાધનપુરના સંઘમાં જે વ્યવસ્થા છે એ જ વ્યવસ્થાને અનુસરીને અમે પણ આ રકમને સાધારણ ખાતે લઈ જઈશું. આવા 90ના દાયકા સુધીના આવા શ્રી સંઘના ઠરાવો મળે છે. એટલે એક વસ્તુ નક્કી થઈ કે 90 સુધીની વ્યવસ્થા એ હતી, જે સંઘને દેવદ્રવ્ય તરીકેની જરૂર હતી એ દેવદ્રવ્યમાં લઈ જતા હતા, જે સંઘને સાધારણ માટેની જરૂર હતી એ સાધારણમાં લઈ જતા હતા. અને કોઈક સંઘમાં તો એવા પણ ઠરાવો મળે છે, એ લોકોએ 50-50% કર્યું છે. અમે 50% દેવદ્રવ્યમાં લઈ જઈશું, 50% સંઘદ્રવ્યમાં લઈ જઈશું. ટૂંકમાં સંઘ પોતે જે નક્કી કરે સર્વોપરી હતું. તમામ ગીતાર્થ ગુરુ ભગવંતો કે એ વસ્તુ નહોતી. સંઘ પોતાની વ્યવસ્થા જોતો હતો અને પોતાની વ્યવસ્થા જોઈને પોતાના માટે જે ઉચિત લાગે એ પ્રમાણે નિર્ણય કરી લેતો હતો, બરાબર. આ વસ્તુ નક્કી થઈ. આમાં તો કોઈને કોઈ તકલીફ ન હોવી જોઈએ. અને મેં તમને જેટલા પણ ઠરાવોની વાત કરી એ બધા જ ઠરાવોની નકલો ઉપલબ્ધ છે, કોઈ પણ જોઈ શકે છે, એ રીતે ઉપલબ્ધ છે.
એટલે આમાં પણ કોઈ જ શંકા રાખવાની સ્થાન નથી. તમે ફરીથી કહીશ, પોતાને મન પડે એ ગુરુનું માનો છો, મન ન પડે ગુરુનું નથી માનો. તમે એવાને તમારા મનમાં હશે એને તમે પૂછવા જશો, એ ખબર છે. બરાબર, બિલકુલ. તો વાત એ છે કે 90ના દાયકામાં શ્રી સંઘની પરિસ્થિતિ આખી બદલાઈ એટલે કઈ રીતે બદલાઈ કે છેલ્લા 200 વર્ષમાં સાધુઓની ગેરહાજરીને લીધે એક જે અંધકાર યુગ જેવી પરિસ્થિતિ વ્યાપી ગઈ હતી, એને લીધે શ્રી સંઘમાં જિનાલયોના જીર્ણોદ્ધારો અટકી પડે નહોતા. જીર્ણોદ્ધારો થતા અને ઘણી બધી વ્યવસ્થાઓ ખોરવાઈ હતી. એટલે દેવદ્રવ્યની મબલખ જરૂર ઊભી થઈ હતી. એ સમય દેવદ્રવ્યની મબલખ જરૂર ઊભી થઈ હતી કે જે એકચ્યુઅલી સંઘ પાસે નહોતી એટલી રકમ. બીજી તરફ એ સમયે સંઘ દ્રવ્ય એટલે જેને તમે સાધારણ તરીકે ઓળખો છો એની જાવક જ નહોતી. જો તમને ગણાવ, આંબિલ ખાતું નહોતું. આંબિલ ખાતું શરૂ થયે હજુ 50 વર્ષ પણ પૂરા નથી થયા કદાચ. આવા વ્યાપક આંબિલ ખાતા શરૂ થયા. આંબિલ ખાતું નહોતું, પાઠશાળાઓ નહોતી, ઘરે ઘરે અભ્યાસ હતો, પાઠશાળાઓ નહોતી, સામૂહિક તપ નહોતા, શિબિરો નહોતી થતી, ઉકાળેલા પાણીનું ખાતું નહોતું, હવે તે નીચે રસોડા કરવાની વાત નહીં હતી, અમને કોઈ મહેમાન વંદન કરવા આવે તો ઘરે ઘરે જમાડવાનું હતું, પેઢીના મુનિમોને પગાર આપવાની વાત નહોતી. મારી દીક્ષા થઈ, ભાવનગર હું ગયો હતો પહેલી વાર. ભાવનગર સંઘનો વહીવટ કરવા માટે 26 મુનિમો અને મેનેજરો હતા. 26 મુનિમ મેનેજર એ પગાર નહોતા લેતા, સેવાભાવી હતા. શ્રી સંઘના નિવૃત્ત શ્રાવકો જ આ વહીવટ કરતા, એટલે પગારનું કોઈ વાત નહોતી. આ બધું જ તમે કાઢી નાખો તો સાધારણ દ્રવ્યની જાવક કઈ બચી, એ મને તમે સમજાવો. બીજું, ઉપાશ્રયની તમામ સામગ્રી એ લાવવામાં શેમાંથી આવતી હતી? સંઘ સ્વયં આપતો હતો. હું મારા જ ઘરની વાત કરું કે અમારે ત્યાં હું એક દિવસ પગ લૂછણિયા ખરીદવા ગયો હતો, તો મમ્મીએ મને કીધું, બેટા 2 પગ લૂછણિયા વધારે લાવજે, એક દેરાસરમાં મૂકવાનું ને એક ઉપાશ્રયમાં મૂકવાનું. બરાબર, આ વ્યવસ્થાઓ હતી. અત્યારે કેવું થયું કે તમારા સંઘના પગ લૂછણિયા બી સાધારણમાંથી આવે છે. તમે સમજ્યા? આ બેઠા છો ને ખુરશી બી સાધારણ નહીં હશે, એ બી તમારા ઘરની નહીં લાવ્યા. તો આ કેવું થયું કે આપણે સંઘ દ્રવ્યનો મબલખ ઉપયોગ કરતા થયા. મબલખ એટલે જાવક એટલી બધી વધી ગઈ. આમાંનું કંઈ જ ન હોય તો તમે મને સમજાવો કે સંઘ દ્રવ્ય વપરાય એવી સિચ્યુએશન કઈ રહી? નાના મોટા ખાલી રિપેરિંગના ખર્ચા, બીજું કાંઈ જ ન બચ્યું. પરિણામ એ હતું કે સંઘ દ્રવ્યની જરૂર નહોતી, દેવદ્રવ્યની મબલખ જરૂર હતી. એકમાત્ર ખાલી નેમિસુરી દાદા એમને પોતાના સમયમાં જીર્ણોદ્ધાર કરાવ્યા હોય અને મિનિમમ દેરાસર 100 વર્ષ કરતાં વધારે જૂનું હોય, આજની જેમ નહીં અહીંથી લઈ આવ્યા અને તોડી પાડ્યા અને નવા જિનાલયો ઊભા કર્યા, એમ નહીં. મિનિમમ 100 વર્ષથી જૂના જિનાલયો એના જીર્ણોદ્ધાર કરાવ્યા હોય. એટલા નેમિસુરી દાદાએ કરેલા જીર્ણોદ્ધારનું લિસ્ટ 1100 કરતાં વધારે છે. બરાબર? તો એ સમયે આવી રીતે આખા શાસનમાં એક જુવાળ ચાલતો હતો. 200, 250 વર્ષથી કોઈ કાર્ય જ નહોતું થયું. એટલે એ બધા વડીલ ભગવંતોએ ભેગા મળીને ઠરાવ્યું કે હવેથી આપણે આ આવકને દેવદ્રવ્યમાં જ લઈ જઈશું. જે સાધારણની વ્યવસ્થા હતી એ બધી બંધ કરાવી દીધી. ફરક સમજજો, કેમ કે પરિસ્થિતિ એવી થઈ હતી, સંઘ દ્રવ્યની જરૂર નથી અને દેવદ્રવ્યની મબલખ છે. બરાબર? એટલે આ વ્યવસ્થા ઊભી કરી. સંઘને આદેશ આપ્યો કે જે નાની મોટી સંઘ દ્રવ્યની તમને જરૂર પડે છે એના માટે કોઈ વ્યવસ્થાઓ કરો, સ્વપ્ન દ્રવ્ય દેવદ્રવ્યમાં ટ્રાન્સફર કરો. પરંતુ એ સમયે પણ વલ્લભસુરી મહારાજ, કાશીવાળા ધર્મસુરી મહારાજ જેવા જે ભગવંતો હતા, એ ભગવંતોએ નિવેદન કર્યું કે અમે જે પ્રદેશોમાં વિચરણ કરીએ છીએ ત્યાં આજે પણ સંઘ દ્રવ્યની ખૂબ જરૂર ઊભી છે. માટે અમે સ્વપ્ન દ્રવ્યને દેવદ્રવ્યમાં ટ્રાન્સફર નહીં કરીએ, અમે એને સંઘ દ્રવ્ય તરીકે જ ઊભું રાખીશું. હા, એમાંથી કોઈ દેવના કાર્ય કરવાની જરૂર પડે તો એ કાર્ય કરાવીશું, પરંતુ અમે ઊભું રાખીશું સંઘ દ્રવ્ય તરીકે. પરિણામે વલ્લભસુરી મહારાજ, કાશીવાળા ધર્મસુરી મહારાજ, આ બધા ભગવંતોના નિષ્ઠાવર્તી સંઘો એ વખતે પણ અને આજે પણ
પંજાબના સંઘો હોય, સાદડી પંથકના